હેલો, તો આજે આપણે બનાવવાના છીએ આવી રીતે ઓનિયન ટમેટા ડીશ. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. અને આ મારી વિડીયો જો તમને સારો લાગે તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયા જોવા મળે. બનાવવાનું શરૂ કરીએ. હાલો, તો આજે આપણે કાંદાનું એક એવું સરસ સલાડ બનાવવાના છીએ કે ખાવાનું બધાને મજા જ આવી જાય. તો તેના માટે મેં આવી રીતના 2 કાંદા લઈ લીધા છે. તો તેની છાલ કાઢી નાખીશું. એ રીતના એના ફોતરા કાઢી નાખીશું. પછી આ વચ્ચેથી આ પાર્ટ પણ કાઢી નાખીશું, રસ્ટ પાર્ટ પણ કાઢી નાખીશું. પછી તેના આવી રીતના ગોળ ચકોડા કરી લઈશું. આવી રીતના આપણે એના ફોતરા ઉખેડી નાખીશું. પછી એનું આ વધારાનું ડંઠલ હોય ને એ કાઢી નાખીશું. પછી તેના ચકોડા કરી લેવું. મીડિયમ સ્લાઇડ રાખીશું એની આવી રીતના. ગોળ રાઉન્ડ કરી લેવું. પછી તેની આવી રીતના સ્લાઇડ કરી નાખીશું છૂટે છૂટે. એવું દેખાય છે અંદર ટમેટાને બનાવીએ એમ કરતા. હાલો, તો આજે આપણે ટમેટાનું સલાડ બનાવવાના છીએ. એવું સરસ આપણે ગોળ રાઉન્ડમાં પહેલાં તેને કટ કરી લઈશું. તો આ રીતે તેના ગોળ ગોળ ચકોડા કરી લઈશું. આગળનું કંઈથી આપણે આ પહેલાં કાઢી નાખીશું. પછી આવી રીતના એને ગોળ રાઉન્ડમાં કટ કરી લઈશું. તો આવી રીતે આપણે 2 ટમેટા લઈ લીધા છે. તો આવી રીતના તેની સ્લાઇડ ઉપર નાખશું. છેલ્લે આનો રીટિયાનો પાર્ટ કાઢી નાખીશું. આ સલાડ ખાવાની બહુ મજા આવે છે. કંઈ પણ સાથે કે ગમે ત્યારે બનાવીએ ને આવી રીતના ટમેટાની ડીશ કરીને પણ ખાવાની મજા આવે છે. પછી તેમાં આપણે એક મરચું લઈ લઈશું. તેના પણ આપણે આવી રીતના ગોળ ચકોડા કરી નાખીશું.
જો તમને તીખું ભાવતું હોય ને તો તમારે વધારે લેવાનું અને બિયા રાખવાના. જો તમને તીખું ન ભાવતું હોય અને તમારા મરચાં જો મોળા હોય તો બિયા રહેવા દેવાના, નહીં તો બિયા કાઢી નાખવાના અંદરથી. પછી આવી રીતે મરચું લઈ લીધું છે. પછી આવી રીતે આપણે તેમાં કાંદા પણ નાખીશું. આવી રીતે આપણે કાંદાની પણ સ્લાઇડ કરી લીધી છે. પછી આવી રીતે આપણે તેમાં કાંદા મૂકીશું સલાડમાં. એની પણ આવી રીતના ગોળ ગોળ સ્લાઇડ કરી લેવાની. પછી તેને આવી રીતના અલગ અલગ પાર્ટ કરી દેવાના અને ધોઈ નાખવાના 2 થી 3 પાણીએ અને કોરા કરી લેવાના. પછી છે ને આવી રીતના એના ગોળ ગોળ છૂટા કરી દેવાના. આ સલાડ ખાવાની બહુ સરસ મજા આવે છે. અને તમે ચટપટીના રીતે ખાવ તોય ભલે અને સલાડની રીતે ખાવ ને તો પણ ભલે. પછી આની ઉપર થોડુંક ચવાણું અથવા તો ચેવડું મમરાનું નાખીને પણ ખાઈ શકાય છે. તો આવી રીતે આપણે બધી સ્લાઇડવાની છૂટી કરી લઈશું. જોવામાં જ એટલું સરસ લાગે છે તો ખાવાની તો મજા જ આવી જાય. પછી તો આપણે આવી રીતના એક કાંદો અને એક ટમેટું લઈ લીધું છે, તેની આવી રીતના સ્લાઇડ કરી નાખી છે. હવે આપણે તેમાં થોડોક 1 ચમચી જેટલો ચાટ સંચળ પાવડર લઈશું. મસાલા કરીશું. બે ચપટી આપણે એમાં ધાણા જીરું પાવડર નાખીશું. આવી રીતે હળદર ભૂલાઈ ગયો, હળદર નથી નાખવાની, સોરી. ધાણા જીરું પાવડર નાખેલું. પછી આપણે તેમાં 1 ચપટી મીઠું નાખીશું. આવી રીતના ચપટી મીઠું નાખીશું. તમારી પાસે જે ક્વોન્ટિટીમાં હોય ને એ પ્રમાણે બધી વસ્તુ નાખવાની. પછી આપણે 1 પિન જેટલી આપણે એમાં સંચળ પાવડર નાખીશું. આપણે એમાં સંચળ પાવડર વેરીશું. એટલે ચમચીથી ન ફાવે ને તો આવી રીતના હાથમાં લઈને બધે વેરી દેવાનું આમ જ. પછી તેમાં આપણે થોડોક ચાટ મસાલો પાવડર નાખીશું. આટલો આપણે ચાટ મસાલો પાવડર આપણે તેમાં વેરી દઈશું. આ ડીશ બનાવીને ખાવાની બહુ જ મજા આવે છે. અને સાથે જો ગાંઠિયા હોય અથવા તો કોઈ ડાળિયાની દાળ હોય, ડાળિયા હોય કે તીખી દાળ હોય તો ખાવાની આની હારે બહુ જ મજા આવે છે. એકવાર આ બનાવીને જરૂરથી ખાજો અને કોમેન્ટમાં જરૂરથી બનાવજો કે તમને આ ઓનિયન ટમેટા ડીશ કેવી લાગી. કાંદા ટમેટાની ડીશ. ક્યારે કે પ્રસંગ હોય કાંઈ એવો તો પણ આપણે એમાં એવી રીતના સલાડ બનાવીને પણ ખાઈ શકાય. હવે આપણે તેમાં ચપટીક મરી પાવડર પણ નાખીશું. આ મરી પાવડર નાખીએ ને એટલે આ સલાડ ખાવાની મજા આવે છે, સરસ તીખું મીઠું.
જે આપણે એમાં ચટણી પણ નાખીશું એટલે તીખાઈશ આવે, એટલે આ સલાડ તીખું મીઠું અને સરસ ટેસ્ટી ખાવાની મજા આવી જાય, ચટપટું. અને હવે ઉપરથી આપણે થોડુંક લીંબુ નાખીશું. એટલે કાંદા છે, કાંદાની સ્લાઈડ છે, એટલે આપણે તેમાં લીંબુ નાખીશું એટલે સરસ કાંદા ચટપટા તૈયાર થઈ જશે. અને આવી રીતના આપણે લીંબુ નીચવી દઈશું. જેવું તમને ખાટું ભાવતું હોય તેવું આપણે કાંદા ઉપર જ લીંબુ નીચવાનું. તો જો આપણી સરસ મજાની ટમેટા અને કાંદાની ડીશ બનીને તૈયાર છે. અને આપણે સલાડ કહીએ તો સલાડ પણ કહી શકાય, અને તમે એને કાંદા ટમેટાની ચટપટી કહો તો પણ કહી શકાય. તો આ તમને કાંદા ટમેટાની ચટપટી સલાડ કેવી લાગી, અથવા તો આપણે આ ઓનિયન ટમેટાની ડીશ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આ વિડીયો તમને જો ગમ્યો હોય, આ મારી રેસિપી જો તમને ગમી હોય તો આ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમારી ઓનિયન ડીશ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આ મારી રેસિપી જો આ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ફરી મળીશું કાલે. ફરી મળીશું આપણે આવતા વિડીયામાં. આવજો બધાની.